જો ઘરે ઢોકળાની તૈયારી ચાલુ છે. જો ખાટિયા ઢોકળા. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેટલા 8 વાગી ગયા છે અને મારો મમ્મીનો નાસ્તો થઈ ગયો. વિવેક નાસ્તો કરવા બેઠા છે. દીવા ને પૃથુ બે ગયા સ્કૂલે. આજે છે ને અમે નાસ્તામાં ખાધા આ ગુંદા. કેમ મમ્મી? પરોઠાની સાથે આ ગુંદાનું અથાણું બહુ મજા આવી. તમને ભાવે? ગુંદા ભાવે? ભાવે ને? હા, તો ખાવાના ને. ગુંદા મરચા આ ટોસ્ટ નું અથાણું કેટલે એકદી એનું એ તો આખા યુટ્યુબમાં મારે રેસીપી ગોતવી પડશે ટોસ્ટના અથાણાની. એમ નહીં, આવલું ગોળ કેરીનું અથાણું કરે ને એમાં ચાલે. આ ગળા ગળા ન ચાલે? હે તો એકવાર ટ્રાય કર ને પછી મને કે. હું ટ્રાય કરું ને પછી ઇન્ટરનેશનલ રેસીપી બની જશે. હો આપણે બનાવવાની જ છે. હે એવું કરવું ખાશે કોણ? ખાશે કોણ? તું. હું કરવા ખાઉં? મેં બનાવ્યું તમારા માટે હોય. સારું લાગે તો બધાય ખાશે. પછી આપણને ખબર છે ને કોકડા કાઢતા બહુ આવડે. હું કોકડા કાઢતા એટલે જ તો તું બને એટલે પરફેક્ટ થઈ જાય ને કોકડા કાઢી કાઢી. એમ નહીં, પરફેક્ટ હોય ને એમાં તોય તમને કોકડું નીકળે. કા મમ્મી? બહુ આવે. આમાં થોડુંક આમ છે, આમાં થોડુંક ઓલું આમ છે, મામા હોય થોડુંક આમ ઘટે છે, થોડુંક આમ વધી ગયું છે. એમ જ હોય એમ. બોલો લ્યો મમ્મી એ કે એમ જ હોય, એમ જ હોય. એમ ન હોય ને. અને છે ને બધી વસ્તુમાં બહુ ઓલું આવડે. હો કાંઈક હોય ને હે પાણીપુરીનું પાણી પરફેક્ટ હોય ને થોડુંક આમાં વધારે આમ છે, થોડુંક આમાં ઓછું. પછી તે દિવસે નૂડલ્સ કેટલી સરસ બની હતી. મોળી હતી. એવી જ હતી. કઢી બનાવી હોત તો આરે ખીચડી કઢી મજા આવે. પછી એક દિવસ મેં પીઝા બનાવ્યા હતા. કેટલા ફાઇન પીઝા બન્યા હતા. મેં એક પીઝા મેં સામે મારી ફ્રેન્ડને ટેસ્ટ કરવા આપ્યો ને તો એ બોલી કેટલો સરસ બનાવ્યો હતો. આ શું કહી મોળા હતા. બોલો એ ન ગમે. જો બા પરોઠા લાવીને મૂકી દીધા. આ પરોઠા, પછી આ ગુંદાનું અથાણું અને ચા. જન્નત મળી ગઈ સવારમાં આટલું ખાઈ લીધું ને એટલે. નીચે નાખી પાછો જોવે છે. હવે નહીં આપે મમ્મા, હવે નહીં આપે. લે કેટલો હસવું આવે જોતો. અહીંયા આવતા ને પૃથુભાઈ બોલાવે. બહુ ગમે. હા એ પૃથુભાઈ બોલાવે. ચલ કાર આપું પૃથુભાઈ ની. ચલ આવું છે. હા સ્કૂલ હશે. કેમ હમણાં મેં બતાવ્યું ને એમ સામે વાળાનો છોકરો છે ને મમ્મી એને 2-3 વાર ટબ અંબાવ્યું. એને 2-3 વાર નીચે ફેંકી દીધું. એ એવો નટખટ છે ને કેટલી મસ્તી કરતો હતો. સવારમાં કેવી બાળપણની મજા લેતો હતો. વોશિંગ મશીનના ખાના ઉપર ચડીને ત્યાં બેઠો બેઠો ટબ લઈને રમતો હતો. શું કહેતા હતા તમે? તું એમ કે ને મને દેતા લીંબુ પાણી પીવડાતા. લીંબુ પાણી એટલે ચીકુનું જ્યુસ તારી હાટું બનાવ્યું. લે પી. આ બા કેટલું ખોટું બોલે. આ ચીકુનું જ્યુસ બા આ એના સુપુત્ર માટે લઈને આવ્યા છે. અને ઈ એટલું તો ન જોઈ બા. વિવેકનું છે જોતો ખરા. આ બા ઈ કે એટલું વિવેકનું ને આ તારું. ઓરમાં સ્કીમ થઈ ગઈ. ઓરમાં સ્કીમ થઈ ગઈ. હવે પાછા ગ્લાસ લઈને આવ્યા. આ તારું બા હાવ કાંઈ પણ હોય કાંઈ પણ. તું કે ને મને નહીં દે એટલે તને ગ્લાસ પાણીનો ભરો તો એ લેવાનું. ના એને દૂધ દેવાનું છે હજી. આપણે આ પીવું જ નથી હવે. તો લીમડાનું પાણી આપો. લીમડાનું પાણી નહીં પીવડાવ મારી દીકરી. ચૈતર મહિનો છે. લ્યો ના મારી જુબાન એટલી મીઠી છે ને વિવેક. બહાર આવતા આવતા કડવી થઈ જાય. હું લીમડો પીવું તો લીમડોય મીઠો લાગે. બહાર આવતા આવતા કડવી. લીમડોય મીઠો લાગે. બહાર આવતા કડવી કે તીખી તમને ખબર. હે વિવેક બહાર આવતા કેવી હોય કડવી તીખી મીઠી તમને ખબર હોય. તું લીમડા મોઢું બગાડે એટલે કડવું જ લાગતું હોય. જુબાન કેવી છે મારી. તો અત્યારમાં ગરમ પરોઠા કરીને દીધા. ગરમ શાક ને મસ્ત ગુંદાનું અથાણું તો આપ્યું તને. અત્યારમાં કેટલો
એ ઠીક છે પણ હા. આવો બધો માલ જો. નો આપ્યો આ માલ કહેવાય માર તો પીસો પેલા દવડા તો કંઈક ના મને નો ભાવે લીમડો જ હારો એ કાંઈ વસ્તુ ભાવે જ નહીં એને હું છે ને હું સાત્વિક લેડી છું હા. મને બધું સાત્વિક ને શુદ્ધ ભોજન જ ભાવે આવું વસરું કસરું આપણને ન હાલે આ કતરું છે નહીં, એમ છે હેલ્ધી હા, વાંધો નહીં લે આ આયુર્વેદમાં એવું કહે છે કે ફ્રૂટ ને દૂધ ભેગું ન ખવાય લે આ સુખડી આપું લે એટલે આયુર્વેદમાં કીધું સુખડી જ ખવાય એટલે આ સુખડી આપું તને લે ખા નહીં હો સવારે નહીં બપોરે તો આવી વસ્તુ કોણ તને બનાવીને બપોરે આપે? બપોરે બપોરે જમજે તો બા હો. આ સુખડી ભાવે તો બહુ છે હા, પણ બપોરે હા શાક રોટલી બપોરે સાથે. જમજે તો લે જો આમ જો અહીંયા જો નાસ્તા પાણી પતાવીને જોઈ લે હા માલ જ ખાધો હો પણ એમાં કઈ તારી જેમ બપોર ડોઝ નથી વિવેક મારા તમારી સાથે એક ગેમ રમવી છે અહીં બેસો તો બોલ ને પણ અહીં બેસવાનું રહો કહું છું. હાથ તો ધોવા દે આ ધોઈ લ્યો પુત્રી કૃતિ કૂતરી બોલો તો શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૂતરી તમે હસાવા ના આવડે અમને હસાતા નહીં તમે ઓકે હાલો નહીં હસાવીએ બોલો શ્રુતિની પુત્રી શ્રુતિ કૃતિ કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ સાન સાન બોલું છું હો, આવડે પણ ઈ આ રીતે તો હરખું બોલું. બોલો હાલો, અરે હરખું બોલો ફટાફટ બોલવાનું ને જેટલી વખત બોલાશે ને એટલી બેમાંથી એક વિન થશે હાલો મારે હિન નથી થાવું તમે આ તો બોલો નહીં તો બોલો ટ્રાય તો કરો હાલો 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 શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ 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 ફરીથી એકવાર શ્રુતિની પુત્રી કૃતિ ગુજરાતી નો ઇંગ્લિશ કેમ કરો કૃતિ કૃતિ હજી એકવાર હાલો 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 ટ્રાય કરો સવિતાબેનની પુત્રી નિકિતા શ્રુતિની પુત્રી કૃતિ હાલો હવે વિવેકનો વારો બોલો તો શું બોલવાનું શ્રુતિની પુત્રી કૃતિ કૃતિની પુત્રી કૃતિ પછી બસ એ જ ને હોય ફટાફટ બોલવાનું ભાઈ હોય તો ફટાફટ તો બોલો અરે શ્રુતિની એમ નહીં, પુત્રી કૃતિ continue રાખવાનું. શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કુતરી શ્રુતિની પુત્રી કુતરી એમ નહીં બોલ હવે. તું બોલના પણ આટલી બધી હાલ તો મારો turn લીધો, તારો. કુતરી કુતરી થાય હમણાં. શ્રુતિની પુત્રી કૃતિ ફટાફટ. શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી હા. કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ લાગે બોલ બોલ ખાલી હવા કરવી એ હારી લાગે બોલ બોલ ફાટ બોલ ફાટ બોલ શ્રુતિની પુત્રી કૃતિ હા. શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ આવી ગઈ ટ્રેક પકડાઈ ગયો બરોબર છે વંદે કાલે ભારત છે ને મમ્મીને આંખ બતાવવા જવાનું છે ને તો આજે મમ્મીના ડાયાબિટીસ ને બીપીના રિપોર્ટ કરાવવા જવાનું છે તો આજે પહેલાં એસી સર્વિસ માટે આવ્યા હતા ને તો આ નીચેના એક રૂમનું એસી છે ને થોડુંક લીક હતું એવું લાગતું હતું ઠંડુ નહોતું થતું તો એ લોકો આજે એ લીકેજ ક્યાં છે ને એ જોવા આવ્યા છે તો હવે બધું હમણાં કેવી રીતે મેનેજ કરવું એ જોઉં છું જો તમને બતાવું એ લોકોએ બધું ઉતાર્યું છે બિચારાએ પણ લીકેજ મળતું નથી જો આ બધું અહીંયા નીચે ઉતારીને મૂક્યું છે હવે ગોતે છે કે ક્યાં લીકેજ છે મમ્મીના રિપોર્ટ કરાવીને આવી ગયા અને આ લોકો હજી બિચારા કરે જ છે હજી થયું નથી તો એના માટે છે ને આપણે જ્યુસ બનાવી નાખ્યું છે મેંગો આપતા આવીએ રિપોર્ટમાં કાંઈ ન થાય એવું નોર્મલ જ છે એસીની હાલત જુઓ જો અહીંયા કંઈક મૂક્યું છે આ બધું અહીંયા થોડુંક પડ્યું આ થોડુંક અહીંયા આમાં શું પ્રોબ્લેમ શું હતો ભાઈ ગેસ લીકેજ છે એટલે મળતું નથી ના લીકેજ ગોતીએ છે અંદર હવા ભરીને નીચે ઉતારીને અચ્છા આવું છે બોલો આમાં કાંઈ સમજ પડતી નથી ક્યાંનું શું છે બધું જુદું થઈ ગયું કાંઈ નહીં ચલો તમે કરો ઉપર છે ને આજે બા દળવા ગયા હતા ભાખરી ઈડલી અને ઢોકળા એ દળાઈ ગયું છે બા ડબ્બા લેવા બોલાવે છે અને નીચે એસીનું કામ હજી ચાલુ જ છે બા
ચણાની દાળ ઓલું ઝીણું દળ્યું, પછી ભાખરી ઓલા ઈડલીનું દળ્યું, ઢોકળાનું દળ્યું ને દાદરિયાનું દળ્યું. જાદરિયું થોડુંક દળ્યું, પછી પાછા રિપોર્ટ કરાવવા ગયા, પછી પાછા આવીને દળવા આવ્યા. હા, દળવા આવે. અને નીચે એસી તો આખું આટલા નાના સ્પેર પાર્ટ બધું જ ખુલ્લું કરી નાખ્યું છે. કેમ હમ કરે ઓલું લીકેજ છે, હા. પણ એ લીકેજ ક્યાંથી છે ને ઈ પકડાતું ચાલ નથી. નથી એને હવે ગોતે છે બિચારા, ઠીક. બાર આમ લઈ ગયા છે પાછળ સાઈ હારું ન્યા કરે છે, ગોતે છે. મેં કીધું લાવો, કેટલું મેં શાક મૂક્યું, ભીંડાનું કર્યું. હું આ પગથિયે મેકી દઉં પછી આ લઈ જાય. જો આટલું બાય દેડું, આ ભાખરીનું, આ ચણાનો લોટ છે, આ ઢોકળાનું, આમાં ઈડલીનું, અને આ છે જાદરિયાનું. એ બાજુવાળા બાનું જ આપણે એમ બાઈ દઈએ. હંસાબા જાદરિયું થેન્ક અમારા હંસાબા નહીં આવડે હો થેન્ક યુ બોલતા. સ્કૂલેથી આવીને આની કેપેસિટી ડાઉન થઈ ગઈ, અને અહીંયા જુઓ અહીંયા કોઈ દિવસ ડાઉન જ ન થાય. દીવા, હમણાં તું અંદર આવી ત્યારે કયું ગીત ગાતી હતી? स्पाइडरमैन तूने चुराया मेरा दिल का चैन जब मैंने भाई નું દિલ નું ચેન ચુરાવી લીધું. દીવા, તને સ્કૂલ આ બાજુ આવતો, આ બાજુ અહીંયા લાઈટમાં આવ. તને સ્કૂલથી આવીને થાક ન લાગે? नहीं अपन को थाक नहीं लगता. નહીં? स्पाइडरमैन तूने चुराया જો 5:30 પોણા 6 થયા છે. અહીંયા છોકરાઓ હોમવર્ક કરે છે. પૃથુ, અહીંયા દીવા. અમે કર્ટેન થોડો ખોલ્યો છે આ પડદો, કેમ કે અમારી સાથે આજે એવું થયું કે એસી સર્વિસ માટે આવ્યા હતા ને તો આ મોટી લાઈટ બંધ થઈ ગઈ છે, તો ઓલી નાની લાઈટ કરીને બેઠા છીએ. કેમ પૃથુ? हाँ जो આ બાલ્કનીનો દરવાજો ખોલી નાખો ને તો લાઈટ બહુ આવે, પણ તો પછી રૂમ ગરમ થઈ જાય એસી ચાલુ કરીએ ને તો. એટલે પછી હવે આમ બેઠા. કેમ કાનું? ચલો હવે હોમવર્ક કરી લઈએ છોકરાઓ, પછી આગળ મળીએ. આ બે લખે છે અને હું બેઠી. હું બહાર જતી રહું ને તો બે મસ્તી કરવા માંડે, એટલે મારે બેસવું તો પડે જ અહીંયા. બેનને આપી રાખવા છે. અને આ બા આવી ગયા. તારી કાંઈ નહીં, જો મેં કીધું આ બહાર જતી રહું તો પછી હમણાં બે બાજે, એટલે મારે બેસવું જ પડે. હું આ તો રી પપ્પાને ધ્યાન દે લાગી. 7:30 થવા આવ્યા છે, અને આ જીવડા જો કેટલા, આમ જો અહીંયા જો આખા ઘરમાં અંધારું કરી દીધું છે. આમ તો જો હવે જો ઘરમાં તો બધે અંધારું કરી દીધું છે, તો હું બહાર બેઠી. તો હમણાં બધા જીવડા બહાર જાય પછી કંઈક અંદર જાઓ અને બનાવું. આજે ડિનરમાં બનવાના જ ખાટિયા ઢોકળા એવું છે. હવે વિવેક આવે પછી ડીશ મૂકે. હું જો કે એકાદી ડીશ મેં મૂકી દઉં, છોકરાને ખવડાવી દઉં, પણ ત્યાં બધા બહુ જીવડાવ્યા ને એટલે બધું બંધ કરવું પડ્યું. જો તમને બતાવું અત્યારે કેટલા વધી ગયા. કેટલા આવ્યા છે. જો ઘરે ઢોકળાની તૈયારી ચાલુ છે. જો ખાટિયા ઢોકળા. એમાં શું છે યાર, સવારે મમ્મી દળવા ગયા હતા, એમાં હું દળ્યું ને તાજે તાજે જ બનાવી નાખ્યું. ના ના જૂનું હતું ને એ ડબ્બો ખાલી કરી નાખ્યો. એમ તાજું ખવડાવી એમાં ક્યાં છીએ અમે. આવો ઢોકળા ખાવા બધા. એક લીલાબેન સોરઠિયા કરીને છે, ઈ એમ કહે છે કે તમારા બ્લોગમાં મારું નામ બોલજો. તો લીલાબેન, જય સ્વામિનારાયણ, કેમ છો? મજામાં? આજે એની કમેન્ટ હતી કે તમારા બ્લોગમાં મારું નામ બોલજો એમ. ઓકે. ચલો આવી જાજો બધા ચા ને ઢોકળા ખાવા. ચલો બધા ઢોકળા ને ચા ખાવા. બાને રોટલી ને શાક. આ મરચું, મીઠું, ધાણા જીરું ને ઓઇલ,
સિંગ તેલ કેમ મજા આવે. ચલો બધા જમવા. મસ્ત ટેસ્ટ. જાની સાથે છે ને ટેસ્ટ બહુ મસ્ત આવે દેશી ઢોકળાનો. દેશી ટેસ્ટ. તમે બાને ખાટિયા ઢોકળા, દૂધીના મુઠિયા, થેપલા, ફરસાણ બધું બહુ ભાવતું. ને દાદાને મિષ્ટા એટલે મતલબ મીઠાઈ. ના મીઠાઈ થેપલા હા બાને ને એવું જ હતું સાંજે. ને દાદાને બપોરે ચૂરમું હલવો. હું દીકરા તીખા નથી પકવું. ચૂરમું હલવો એવું મીઠું મીઠાઈ દાદાને જોતી, બાને ફરસાણ જોતું દરરોજ. બા તમારા સાસુ ફરસાણ ખાતા હતા, મારા સાસુ નથી ખાતા, એ આવું ખાય છે. તાર સાસુને એવું ભાવે સાદું સિમ્પલ. અને ચોક્કસ નહીં તાર સાસુને ખાવાનો કઈ. હવે હા હું નહીં હારા. હું હારા તેને ઓટલે બેસાડી દેવાય. ગરમી સાથે ઋતુન ઘરના આવશે ત્યારે એના સાસુ શું ભાવ છે? એન સાસુ તો બહુ જ હારા છે, બહુ જ. નૂડલ્સની ખીચડી બનાવીને ખાઈ લે એવા. પૃથુન સાસુ, પૃથુની વહુ તો ફાવી જ ગઈ એમાં ખીચડી ખાવામાં. સાસુમાં. ખીચડી ખાવામાં સસરામાં ખબર નહીં, સસરા છે થોડાક મારે જેમ કચકચિયા. આ થોડુંક આમ બેનું જો આવી ગયું ને હાથું તારી જેવા કચકચિયા ને બોલી ગઈ ને જોયું? કાંઈ તે કીધું ને સસરા તાર જેવા કચકચિયા આવે. મારી જેવા નહીં, સસરા કચકચિયા. નહીં તું બોલી એ હમણાં આવે છે જ તે તમ તારે. મારે પૃથુન વહુ બિચારી આવે ને તરત કહી દેવું છે શું કે ભગવાન બે કાન આપ્યા છે ને તો યુઝ કરજે. આ સસરા કાંઈ પણ બોલે ને આમ બન્યું અહીંથી સાંભળીને અહીંથી કાઢ નાખજે. બરોબર છે. પેલા તારીખથી શરૂઆત કરીએ. પેલા તારીખથી શરૂઆત એને કરીએ. તો કાનનું કીધું હવે બાહુ ઉપર તો બ્રિજ બનાવવાનું બધું ઉપરથી જ જવા દેવાનું. એમ થાય. મારે તો હવે નક્કી જ કરી નાખવાનું. પૃથુન વહુ આવે ને એટલે મારે તો ગુંગુ બહેરું બની જવાનું. બોલો, તું ખાઈ ગઈ આખું? અરે વાહ. ચાલો તો હવે જમી લઈએ અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.